ગુજરાતની અંદર ચૂંટણી કમિશને બે એવી વિધાનસભા છેલ્લા કેટલાક સમયથી આ ખાલી પડેલી હતી તેમની જાહેરાત કરી છે। તો એક બાજુ હવે ગુજરાતની અંદર વિધિવત રીતે હવે ચોમાસાની પણ શરૂઆત થવા જઈ રહી છે। આ બે વાતને હું એક સાથે એટલા માટે કહી રહ્યો છું કે એક બાજુ લોકોને આ ચોમાસાના વરસાદથી ભીંજાવાનું છે તો બીજી બાજુ હવે રાજનેતાઓના ભાષણથી પણ ભીંજાવાની તૈયારીઓ રાખવી પડશે, કેમ કે ગુજરાતની અંદર જ્યારે બે વિધાનસભાની પેટા ચૂંટણી છે સૌ કોઈની નજર આમ તો વિસાવદર પર છે અને વિસાવદરની અંદર જ્યારે ગોપાલ ઇટાલિયાને આમ આદમી પાર્ટી મેદાને ઉતારે છે ત્યારે તેમને એક આશા હતી કે કોંગ્રેસ ગઠબંધન નિભાવી અને અહીંયા ઉમેદવાર ઊભો નહીં રાખે, પણ હવે કોંગ્રેસે પણ જ્યારે વિસાવદરની અંદર ઉમેદવાર ઉતારવાની વાત કરી છે, જાહેરાત કરી છે, ત્યારે હવે આમ આદમી પાર્ટી પણ કડીની અંદર ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની સામે ઉમેદવાર ઉતારવા માટે હવે મેદાને આવ્યું છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ, આપની સાથે છું કૃણાલ આહિર। ગુજરાતની અંદર અત્યારે હાલ થોડા દિવસોની અંદર એક તમને રાજકારણનો માહોલ જોવા મળશે, કેમ કે ગુજરાતની અંદર બે પેટા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે, પરંતુ આમ તમે ભૂતકાળની અંદર જોવો તો ક્યારેય ચોમાસાની અંદર કોઈ ચૂંટણીની જાહેરાતો નથી થતી હોતી, પણ આ લગભગ પહેલી વખત એવું બનતું હશે કે ગુજરાતની અંદર ભર ચોમાસે હવે પેટા ચૂંટણી યોજાવાની છે અને આ પેટા ચૂંટણીની સાથે સાથે રાજનેતાઓના ભાષણથી પણ ગુજરાતની એ વિસ્તારની જનતાઓને પણ ભીંજાવવાનું છે, કેમ કે ચૂંટણીના સમયે નેતાઓ પ્રચાર કરતા હોય છે, પ્રચારની સાથે સાથે સભાઓ થતી હોય છે, ભજીયાના પ્રોગ્રામો થતા હોય છે અને સૌથી કોઈ સીટ હોય ચર્ચામાં તો એ વિસાવદરની હતી અને વિસાવદરમાં સૌ કોઈને એવું લાગતું હતું કે અહીંયા કોંગ્રેસ પોતાનો ઉમેદવાર નહીં ઉતારે। વાવની અંદર જે રીતના ગઠબંધનની વાત થઈ હતી તે રીતના વિસાવદરની અંદર આ ગઠબંધનની ભાવના નિભાવી અને ગોપાલ ઇટાલિયા એટલે કે આમ આદમી પાર્ટીની સામે કોંગ્રેસ પોતાનો ઉમેદવાર નહીં ઉતારે। પણ હવે શક્તિસિંહ ગોયલ અને કોંગ્રેસના પ્રદેશ મોવડી મંડળે નક્કી કરી લીધું છે કે વિસાવદરની અંદર પણ કોંગ્રેસનો ઉમેદવાર મેદાને ઉતારશે અને સાથે સાથે જ જેની ચર્ચા ખૂબ ઓછી થઈ રહી છે પણ એ પણ હવે કાટેકી ટક્કર જેવા મુકાબલામાં ફેરવાઈ ગઈ છે અને એ છે કડી વિધાનસભાની પેટા ચૂંટણી। કડીની અંદર પણ હવે કડો મુકાબલો થવાનો છે। એ સીટ આમ તો કોઈ વિવાદાસ્પદ નહોતી, કડીના ચાલુ ધારાસભ્યનું ચાલુ પદે એક બીમારીના કારણે નિધન થાય છે અને ત્યારથી ત્યાં પણ એ સીટ ખાલી પડી હતી, હવે ત્યાં પણ પેટા ચૂંટણી છે। આમ તો આ સીટ અનામત છે। 2022ની જો વાત કરવામાં આવે તો અહીંયા પણ ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ચૂંટણી લડી હતી, પણ એ પરિણામની વાત કરવામાં આવે તો ત્યાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો હતો, કોંગ્રેસ બીજા સ્થાને રહ્યું હતું અને આમ આદમી પાર્ટીને આ બેઠક ઉપરથી માત્ર 7,500 જેટલા જ વોટ મળ્યા હતા। એટલે ક્યાંક એવું લાગતું હતું કે આ વખતે આમ આદમી પાર્ટી કડીની અંદર પોતાનો ઉમેદવાર નહીં ઉતારે, પણ જ્યારથી વિસાવદરની અંદર કોંગ્રેસે પોતાનો ઉમેદવાર ઉતારવાની જાહેરાત કરી છે તો સામે આમ આદમી પાર્ટીએ પણ હવે કડીની અંદર પોતાનો ઉમેદવાર ઉતારવાની જાહેરાત કરવાની સાથે સાથે જ હવે ત્યાં કાર્યાલયનું ઓપનિંગ પણ ઈસુદાન ગઢવી દ્વારા કરવામાં આવ્યું છે અને કાર્યાલયના ઓપનિંગ કરતી વખતે ઈસુદાન ગઢવીએ શું કહ્યું આવો તે પણ સાંભળીએ। બે જે પેટા ચૂંટણી આવી રહી છે કડી અને વિસાવદર, આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે બંને ચૂંટણી મજબૂતાઈથી લડવાની છે। વિસાવદર સીટ આમ આદમી પાર્ટીની પોતાની જ હતી, એમાં માનનીય ગોપાલ ઇટાલિયાજી ઉમેદવાર છે। કડીમાં પણ ભાજપે જે રીતે અજગર જેવો ભરડો લીધો છે એનાથી છોડાવવા માટે અને ભાજપને ભગાડવા માટે, સાથે સાથે તમે જુઓ કડીનો કોઈ જ વિકાસ નથી થયો, જનતા ત્રાહિમામ પોકારી ગઈ છે, મંત્રીઓ ભ્રષ્ટાચાર કરે છે, ચરમસીમાએ છે, નગરપાલિકા તાલુકા જિલ્લા પંચાયત હોય ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે, મંત્રીના દીકરા ભ્રષ્ટાચારમાં પકડાઈ જતા અધિકારીઓ રોફ જમાવે એ હાલત અત્યારે થઈ ગઈ છે, ત્યારે આમાંથી છોડાવવા માટે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી ચૂંટણી લડવાની છે અને ભાજપને બગાડવાની છે। એ મામલે અમે કડી વિધાનસભાની ચૂંટણી પણ લડવાનું એલાન કર્યું છે। આજે પ્રદેશના સેન્ટ્રલ ટીમના હોદ્દેદારોની, જિલ્લાના હોદ્દેદારો સાથે મેં મિટિંગ કરી છે, ઉમેદવારોને લઈને ચર્ચા કરી છે અને એકાદ દિવસની અંદર કડી વિધાનસભા માટે માનનીય અરવિંદજી અને આખી અમારી રાષ્ટ્રીય પીઓસીમાં ચર્ચા કર્યા બાદ એકાદ દિવસની અંદર કડી માટે ઉમેદવાર જાહેર કરી દેવામાં આવશે।
હવે 20 દિવસ ગુજરાતની અંદર આ જ રીતનો માહોલ ગરમાગરમીનો રહેવાનો છે, કેમ કે ગુજરાતની આ પેટા ચૂંટણી બે ખૂબ મહત્વની છે. કડીની અંદર કાટેકી ટક્કર થવાની છે, તો વિસાવદરની અંદર ખરાખરીનો જંગ ખેલાવાનો છે, અને આ વર્ચસ્વની લડાઈની અંદર કોણ આગળ નીકળે છે આવનારા દિવસોમાં ખબર પડશે. અને અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે એ કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.